સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના નવા પોલીસ કમિશનર દ્વારા શ્રી રામનવમી નિમિત્તે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ યોજાયું। શ્રી રામનવમીના તહેવાર નિમિત્તે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેર ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે તમામ સ્ટાફને સાથે રાખીને ચાર્જ સંભાળતા નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી અને શ્રી રામનવમીની શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। એકબીજાના રોલ રિસ્પોન્સિબિલિટી અંગે સ્પષ્ટ અંડરસ્ટેન્ડિંગ સાથે આપણે આવતીકાલે જે શોભાયાત્રાઓ નીકળશે નિર્ધારિત રૂટ ઉપર નિર્ધારિત સમય નીકળશે અને આપણા એક ધાર્મિક ત્યોહારની જે ટ્રુ સ્પિરિટ पुलिस विभाग तरफ से स्थानीय पुलिस उपरांत अपना सिटी आर्म्ड रिजर्वના અધિકારીઓ કર્મચારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના લગભગ 6 પ્લાટૂનો અને ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ, પીસીબી એવા એકમોના પણ ટીમ તૈનાત રહેશે। સાધન સામગ્રી, લોજિસ્ટિક સપોર્ટ, ટેકનોલોજીકલ ટૂલ્સ આ બધા પણ આપણે શાંતિ વ્યવસ્થા જળવાઈ રાખવા માટે જે કંઈ પરિબળો જોઈએ આ પણ આપણે તૈયારી સાથે આવતીકાલે તૈનાત રહીશું। સમગ્ર કાર્યક્રમ કરનાર છે, આયોજકો છે અને પોલીસ તમામના સહકાર સંકલન સાથે કાર્ય